નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું મકર રાશિ વિશે। જો તમારી રાશિ મકર છે અથવા તમારા પરિવારના કોઈ સભ્યની રાશિ મકર છે તો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ। મકર રાશિના લોકો સામાન્ય રીતે મહેનત, શાંત સ્વભાવના અને જવાબદાર માનવામાં આવે છે। તેઓ કોઈ પણ કામ ઉતાવળમાં કરતા નથી, પરંતુ સમજી વિચારીને નિર્ણય લેવાનો પસંદ કરે છે। પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે। હવે વાત કરીએ આવનારા સમયમાં તમને કેટલાક નવા અવસર મળી શકે છે। મિત્રો, જો તમે નોકરી કરો છો તો તમારા કામની પ્રશંસા થઈ શકે છે। મિત્રો, નવા કામની જવાબદારી પણ મળી શકે છે। જો તમે વેપાર કરો છો તો નવા ગ્રાહકો મળવાની અને ધીમે ધીમે લાભ વધવાની શક્યતા જોવા મળી શકે છે। મિત્રો, આર્થિક બાબતોમાં બિનજરૂરી ખર્ચો ટાળો, પૈસા બચાવવાનો પ્રયાસ કરો। કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો સારી રીતે માહિતી મેળવીને જ નિર્ણય લો। મિત્રો, હવે પરિવારના વાતાવરણમાં ખુશી જોવા મળી શકે છે। પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળી શકે છે। જો કોઈ જૂના મતભેદ ચાલતો હોય તો તેની વાતચીત દૂર કરવાનો પ્રયાસ કરો। મિત્રો, વિદ્યાર્થીઓ માટે પણ સમય સારી રહી શકે છે। નિયમિત અભ્યાસ કરશો તો સફળતા મળવાની સંભાવના વધી શકે છે। મિત્રો, પરીક્ષાની તૈયારીમાં આળસ ન કરવી। મિત્રો, સ્વાસ્થ્યની વાત કરીએ તો રોજ થોડો સમય ચાલવું, કસરત કરવી અને પૂરતી ઊંઘ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે। મિત્રો, બહારનું વધારે તેલિયું ખાવાનું ટાળો અને પાણી પૂરતું પીતો રહો। કમસે કમ મિત્રો તમારે પાણી પીવું જોઈએ, 4 થી 5 લીટર પર ડે તમારે પાણી પીવું જોઈએ। જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો ઉતાવળ ન કરો। યોગ્ય આયોજન સાથે આગળ વધશો તો પરિણામ વધુ સારું મળી શકે છે। મિત્રો, જીવનમાં સફળતા માત્ર રાશિથી મળી નથી, મહેનત, ધીરજ અને યોગ્ય નિર્ણય પણ એટલા જ મહત્વના છે। તેથી હંમેશા શાર્પ વિચારો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો। હવે વાત કરીએ શુભ રંગ, શુભ અંક અને શુભ દિવસો વિશે। જ્યોતિષી માન્યતા મુજબ મકર રાશિના લોકો માટે કાળો વાદળી અને કાળો ગાંઠ લીલો રંગ શુભ માનવામાં આવે છે। જો કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જવાનું હોય તો આ રંગના કપડાં અથવા તેની કોઈ વસ્તુ સાથે રાખવી શુભ માનવામાં આવે છે। જોકે જીવનમાં સફળતા માટે મહેનત કરવી, યોગ્ય નિર્ણય સૌથી વધુ મહત્વ છે। મિત્રો, શુભ અંકની વાત કરીએ તો 8 અને 10 અને 26 જેવો અંક કેટલાક લોકો માટે શુભ માનવામાં આવે છે। જોકે દરેક વ્યક્તિની જન્મકુંડ અલગ હોય છે, તેથી પરિમાણ અને અલગ હોઈ શકે છે। હવે એક મહત્વની વાત, જો છેલ્લા કેટલાક સમયથી તમારા કામમાં વારંવાર વિલંબ થઈ રહ્યો છે તો રાશિની થવાની જરૂર નથી। ઘણા લોકો જીવનમાં એવો સમય આવે છે જ્યારે મહત્વપૂર્ણ ફળ મોડું મળે છે। ધીરજ રાખો અને સતત પ્રયત્ન કરતા રહો। મિત્રો, મકર રાશિના લોકો સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત નથી હારતા। તેઓ ધીમે ધીમે આગળ વધે છે, પરંતુ જ્યારે સફળતા મળે છે ત્યારે લાંબા સમય સુધી ટકી રહે છે। જો તમે વ્યવસાય કરો છો તો તમને નવા લોકો સાથે જોડાવાની તક મળી શકે છે। મિત્રો, જો નોકરી કરો છો તો નવી જવાબદારી અથવા નવી તક મળવાની સંભાવના બની શકે છે। વિદ્યાર્થીઓ માટે પણ પોતાની સ્કિલ વધારવાનો સારો માનવામાં આવે છે। એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, જ્યોતિષી માર્ગદર્શન આપી શકે છે, પરંતુ તમારા જીવનમાં સૌથી મોટા નિર્ણય તમારી મહેનત, સમજદારી અને યોગ્ય આયોજન પર આધાર રાખે છે। મિત્રો, હવે તમને કોમેન્ટમાં જરૂર લખજો કે તમારી રાશિ પણ મકર છે કે નહીં અને આ વિડીયોમાંથી તમને કઈ વાત સૌથી વધુ ગમી। તમારા એક કોમેન્ટ અને આવા જ વધુ વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। ફરી એકવાર કહું છું, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ રાશિફળ તથા માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર, મળીએ આગામી વિડીયોમાં।